હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દેશી ચણા મસાલા બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 1 કપ જેટલા મેં ચણા લીધેલા છે. તેને મેં રાતે પલાળી અને સવારે મીઠું નાખી અને મેં બાફી લીધા છે. આપણે આ રીતે બાફી લીધા છે. રાતે પલાળેલા છે એટલે બાફતા વાર નહીં લાગે. 2 થી 3 વિસલ મેં આમાં લીધેલી છે. ત્યારબાદ કોથમરી, જરૂર અનુસાર પાણી, ચાટ મસાલો લીધેલો છે, હળદર, 2 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે આખું જીરું, 2 ચમચી કશ્મીરી મરચું અને આમચૂર પાવડર લીધેલો છે. વઘાર માટે તેલ 3 ચમચી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે તો સૌપ્રથમ કશ્મીરી મરચું એડ કરીશું. 2 ચમચી લીધેલું છે, 1 ચમચી એડ કરેલું છે. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ચણા બાફતી વખતે મેં એડ કરેલું છે. ત્યારબાદ આમચૂર પાવડર, થોડુંક પાણી એડ કરશું. તો તેલ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે આખું જીરું એડ કરીશું. તો આપણું જીરું લાલ થઈ ગયું છે. તો આપણે આ જે પેસ્ટ બનાવેલી છે તે આમાં એડ કરી દઈશું. થોડુંક પાણી એડ કરશું. બે મિનિટ આપણે મસાલાને પાકવા દઈશું. તો આપણો મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ચણા એડ કરી દઈશું. બે મિનિટ આપણે મસાલામાં પાકવા દઈશું. તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચણા આપણા મસાલામાં પાકી ગયા છે. તો આપણે એમાં કોથમરી એડ કરી દઈશું. તો આપણે એકદમ સરસ મસાલો ચણામાં ચડી ગયો છે. તો હવે આપણે આને સર્વ કરી લેશું. તો આપણે કાઢી લીધું છે. ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરીશું. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.